સુરત શહેરને ફરી શરમમાં મૂકી દેનારી એક ઘટના વિસુ વિસ્તારમાં બની છે. એક મહિલાની સતર્કતાના કારણે અને સાહસના કારણે બાળકી નરાધમની ચુંગલમાંથી છૂટી શકી છે. સુરતના વિસુ વિસ્તારમાં ગત રોજ 22મી ડિસેમ્બર બપોરના 1 વાગ્યાની આસપાસ બિલ્ડિંગની નીચે 8 વર્ષીય બાળકી રમી રહી હતી. એ જ સમયે 48 વર્ષીય શેલાપ યાદવ નામના વ્યક્તિએ તેને ચોકલેટ આપવાની લાલચ આપીને દાદરની અવાવૃત જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં તે માસૂમ બાળકી સાથે અડપલા કરી રહ્યો હતો. એ દરમિયાન પાડોશીમાં જ રહેતી મહિલાની નજર ત્યાં જતાં જ ચોંકી ઉઠી હતી. આ દ્રશ્ય જોઈને મહિલાએ તુરંત જ બાળકીનું નામ લઈ બૂમાબૂમ શરૂ કરી હતી. મહિલાનો અવાજ સાંભળીને બાળકી તુરંત જ નરાધમની પકડમાંથી છૂટી મહિલાની પાસે પહોંચી ગઈ હતી. મહિલા દ્વારા ઝડપથી પગલાં ભરાતા નરાધમ 48 વર્ષીય શેલાપ યાદવનું કાવતરું નિષ્ફળ ગયું હતું અને બાળકી પીંખાતી બચી ગઈ હતી. આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે મહિલાની સાહસિક પ્રવૃત્તિના કારણે જ આ ઘટના પોલીસ સુધી પહોંચી છે. આ અંગે બાળકીના માતા પિતાએ તરત જ વિસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મહિલાની સતર્કતાના કારણે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. અત્યારે બાળકીનું નિવેદન લેવામાં આવી રહ્યું છે અને આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. શેલાપ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો રહેવાસી છે અને છેલ્લા 30 વર્ષથી સુરતમાં રહે છે. તે છેલ્લા 10 વર્ષથી વેસુમાં રહેતો હતો અને પથ્થર ઘસવાનું કામ કરે છે. પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા પડોશી મહિલાના સાહસને વખાણવામાં આવી રહ્યા છે અને મહિલાની તત્પરતાના કારણે જ વધુ મોટી દુર્ઘટના ટળી છે. सूरत शहर में वेसु पुलिस स्टेशन की हद में जो एसएमसी आवास है, सूडा आवास, वहाँ पे एक 8 साल की बच्ची अपने परिवार के साथ रह रही है। तो वहीं पे ही रहने वाले एक व्यक्ति सैलाब झाकरी यादव, ये 30 साल से सूरत शहर में रह रहा है और 10 साल से ये भी एसएमसी आवास वेसु में रह रहा है और मूल रूप से गोरखपुर यूपी का रहने वाला है। पत्थर की घिसाई का यहाँ पे काम करता है और इसने बच्ची नीचे खड़ी थी दोपहर में 1 बजे के आसपास, तो चॉकलेट देने के बहाने से सीढ़ियों में ले जाके उसके साथ गलत तरीके की हरकत कर रहा था। तो एक पड़ोस की रहने वाली एक लेडी ने देखा और उसने आवाज़ लगाई बच्ची का नाम लेके ज़ोर से, तो बच्ची उससे छूट के और नीचे आ गई और बाद में ये लोग पुलिस स्टेशन में आए। अभी आरोपी को पुलिस स्टेशन में लाया गया है, उससे पूछताछ चल रही है और एफआईआर ड्राफ्ट की गई है उसके खिलाफ में। पॉक्सो एक्ट, जुवेनाइल जस्टिस एक्ट और बीएनएस की कलम के तहत एफआईआर की जा रही है और अभी आगे की पूछताछ चालू है। पर जो पड़ोस की लेडी थी उनकी अवेयरनेस की वजह से, उनकी हिम्मत की वजह से एक गंभीर अपराध होते हुए बचा और अभी हम बच्ची से भी पूछताछ कर रहे हैं और आरोपी से भी पूछताछ चल रही है।